તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે પાદરાના વડુથી. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને જુગાર વિરોધી કાર્યવાહીમાં વધુ એક મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે માસારોડ ગામ નજીક વરલી મટકાનો જુગાર રમતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 33,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડુ પોલીસ સ્ટેશન વિસ્તારના આઉટપોસ્ટ માસારોડ ગામે વહેલમ રોડ તરફ કેટલાક ઇસમો વરલી મટકાનો જુગાર રમતા હોવાની વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન GJ16 BL 3557 નંબરની મોટરસાયકલ સ્થળ પર આવતા પોલીસે તેને અટકાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જયસિંહભાઈ માનસિંહભાઈ પડિયાર, સતીશભાઈ ગોવિંદભાઈ પાટણવાડિયા અને રમણભાઈ રણછોડભાઈ સોલંકી આમ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની અંક ઝડપી દરમિયાન રોકડ રકમ 12,820, જુગારના આંકડા લખેલી કાપલીઓ, એક મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે કુલ રૂપિયા 33,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. This is News Today.